દેશભક્તિ, એક્શન અને વિવાદનું ધમાકેદાર મિશ્રણ ધુરંધર 2 ધ રિવેન્જ આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. પરંતુ શું આ ફિલ્મ ખરેખર બ્લોકબસ્ટર છે કે માત્ર પ્રોપેગેન્ડા? ચાલો જાણીએ આ ખાસ રિવ્યુમાં કે આ મૂવી એકચ્યુઅલ શું છે. ડિરેક્ટર આદિત્ય દારની આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં હતી. રિલીઝ પહેલા જ ફિલ્મે સોશિયલ મીડિયા અને એડવાન્સ બુકિંગમાં તો જબરજસ્ત હાઇપ બનાવી જ દીધી હતી. ફિલ્મની વાર્તા એક ઇન્ડિયન સ્પાય મિશન પર આધારિત છે. મુખ્ય પાત્ર દુશ્મન દેશના ક્રિમિનલ નેટવર્કમાં ઘૂસીને આતંકવાદ અને કાળા ધંધાઓને ખતમ કરવાની કોશિશ કરે છે. આ સ્ટોરીમાં દેશભક્તિ, રાજકીય ટ્વિસ્ટ અને ઇમોશનલ ડ્રામાનો મજબૂત મિશ્રણ તમને જોવા મળે છે. હવે એક્ટિંગ અને પરફોર્મન્સની વાત કરીએ તો લીડ રોલમાં રણવીર સિંહે જબરજસ્ત એનર્જી સાથે સ્ક્રીન પર રાજ કર્યું છે. સાથે સંજય દત્ત, આર માધવન અને અર્જુન રામપાલ જેવી સ્ટારકાસ્ટ ફિલ્મને વધુ પાવરફુલ બનાવે છે. હવે ફિલ્મમાં સૌથી સારું શું છે એ તમને કહું તો હાઈ વોલ્ટેજ એક્શન સીન, ત્યારબાદ છે ગ્રાન્ડ સ્કેલ અને સિનેમેટોગ્રાફી, રણવીર સિંહની એનર્જેટિક પરફોર્મન્સ અને એંગેજિંગ અને ફાસ્ટ પેસ સ્ટોરી. હવે કમજોરી શું છે આ ફિલ્મની એ પણ તમને જણાવી દઉં તો કેટલી જગ્યાએ સ્ટોરી છે ને પ્રેડિક્ટેબલ લાગે છે અને ડાયલોગ્સ થોડા ઓવર ડ્રામેટિક લાગે છે. ફિલ્મમાં હેવી મેસેજિંગ અને પ્રોપેગેન્ડા ફીલ છે. ફિલ્મ સાથે જોડાયેલા વિવાદની જો વાત કરીએ તો ફિલ્મમાં દર્શાવેલા કેટલાક રાજકીય મુદ્દાઓને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદ ઉભા થયા છે. કેટલાક લોકોએ ફિલ્મને પ્રોપેગેન્ડા આધારિત પણ ગણાવી છે. હવે એટ ધી એન્ડ જો જોવા જઈએ તો ધુરંધર 2 એક મસાલા અને એન્ટરટેનમેન્ટ વાળી ફિલ્મ છે જેમાં એક્શન, દેશભક્તિ અને ડ્રામાનો ફૂલ પેક છે. એટલે જો તમે વિચારી રહ્યા હો તો મૂવી જોઈ આવજો, અને જો મૂવી જોઈને આવ્યા હોય ને તો તમને આ મૂવી કેવી લાગી ને એ પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો.